કે ઘણા બધા કળયુગની અંદર કોઈ એમ અર્થ કરે કે કોઈ ધર્મ પાળે ધર્મકુળ કહેવાય, કોઈ એમ અર્થ કરે કે જેને સમાજ માની લે, અથવા તો કોઈ બડંગર એવી મહાસભા ઊભી કરીને નિમય દે એને આચાર્ય પદની કહેવાય. પણ શ્રીજી મહારાજે સ્પષ્ટ એવો ભેદ ન રહે, એવી શંકા ન રહે એટલા વચનામૃતની અંદર સ્પષ્ટ કીધું. અમે પધરાવેલા ભગવાન સ્વામિનારાયણ આચાર્ય સંપ્રદાયની ધર્મધુરા સંભાળી એની ઓળખાણ કોણે આપી? આપણે કથાઓ ઘણી વખત સાંભળીએ છીએ. શ્રીજી મહારાજ જ્યારે ગાદી ઉપર ભગવાને આરૂઢ કર્યા ત્યારે એની ભગવાનની ઓળખાણ કોણે આપી? તો કે તત્કાલીન જે રામાનંદ સ્વામી ધર્મની ધુરા સંભાળતા હતા એમણે ઓળખાણ આપી કે આજ પછી મારા સ્થાને હું આ શ્રી સહેજાનંદ સ્વામીને પધરાવું છું. એની ઓળખાણ રામાનંદ સ્વામી આપી છે. આચાર્ય શ્રી રઘુવીરજી મહારાજ ને અયોધ્યા પ્રસાદજી મહારાજ આ વડતાલના સભા મંડપની અંદર પ્રસાદીની જે છત્રી પાછળ છે ત્યાં ગાદી સ્થાન, અહીંયા આગળ પરમ પૂજ્ય રઘુવીરજી મહારાજ અને પરમ પૂજ્ય અયોધ્યા પ્રસાદજી મહારાજની જ્યારે સ્થાપના કરી ત્યારે એની ઓળખાણ ભગવાન સ્વામિનારાયણે સ્વયં આપી કે આજથી અમારા સ્થાને અમે આ આચાર્યોને સ્થાપના કર્યા છે અને આજથી આ તમારા ગુરુ છે. અને એ પરંપરાની અંદર રઘુવીરજી મહારાજે ભગવત પ્રસાદજી મહારાજની ઓળખાણ આપી, ભગવત પ્રસાદજી મહારાજ વિહારલાલજી મહારાજની ઓળખાણ આપી, વિહારલાલજી મહારાજે શ્રીપતિ પ્રસાદજી મહારાજની ઓળખાણ આપી, શ્રીપતિ પ્રસાદજી મહારાજે આનંદ પ્રસાદજી મહારાજની ઓળખાણ આપી, અને આનંદ પ્રસાદજી મહારાજે નરેન્દ્ર પ્રસાદજી મહારાજની ઓળખાણ આપી. અને 1984ની અંદર આ જ વડતાલના સભા મંડપની અંદર પરમ પૂજ્ય આચાર્ય શ્રી નરેન્દ્ર પ્રસાદજી મહારાજે પરમ પૂજ્ય આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજની ઓળખાણ આપી. આ પરંપરા એદત યો એતદ વંશાણામ કરિષ્યંતી આશ્રયમ, સત્સંગી જીવનની અંદર મહારાજ કે આ જે અમારા પધરાવેલા આચાર્ય એ રઘુવીરજી મહારાજને એની પરંપરાની અંદર જે આચાર્ય પ્રમાણિત રૂપે આચાર્ય પદની અંદર સ્થાપિત થયા હોય ને એનો જે આશ્રય કરશે એને ભગવાન કે અમારા ધામની અમે પ્રાપ્તિ કરાવશું.